હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો આજે બનાવીશું ગુજરાતી ફરસાણ ખાંડવી. તો ખાંડવી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી બેસન લઈ લીધું છે અને એ જ વાટકીનું સેમ માપ છે. તો 1 વાટકી મેં દહીં લીધું છે. તો હવે આપણે એનું પહેલાં પેસ્ટ બનાવી દઈશું ખાંડવી માટેની. અને આ ખાટું દહીં છે, એકદમ મોળું દહીં નથી, ખટાશ પડતું દહીં છે. તો 1 વાટકી દહીં છે, તો એને વ્યવસ્થિત હું હલાવી દઈશ પહેલાં. તો 1 વાટકી દહીં હતી અને બરાબર મેં હલાવી દીધું છે. તો હવે 2 વાટકી હું પાણી નાખીશ એ દહીંની અંદર. 1 વાટકી દહીં હતું અને 2 વાટકી પાણી નાખીશ. જો તમે એકલી છાશમાં બનાવો તો 3 વાટકી છાશ લઈ લેવાની. હવે વ્યવસ્થિત હું હલાવી દઈશ, મિક્સ કરી દઈશ. હવે જરણીની મદદથી વ્યવસ્થિત હું હલાવી દઈશ. છાશ એટલે એકરસ થઈ જાય સરસ, દહીંમાં ફોદા બિલકુલ ના રહે. હવે 1 વાટકી જે બેસન હતું એ અંદર હું મિક્સ કરી દઈશ. તો આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું અહીંયા. બરાબર મિક્સ કરવાનું છે, એકરસ કરી દેવાનું છે, બિલકુલ અંદર લમ્સ ના રહે એ રીતે. હવે મીઠું નાખ્યું છે, થોડી હળદર, થોડી હિંગ નાખવાની અને મરચાં અને આદુની પેસ્ટ નાખી છે અને વ્યવસ્થિત હું હલાવી દઈશ. તો આ પેસ્ટ રેડી થઈ ગઈ છે ખાંડવી માટેની. બધી આ પેસ્ટ રેડી કરીને એકવાર ફરી જાણી હું ફેવરી દઈશ એટલે બધું સરસ એકરસ થઈ જાય. હવે અહીંયા મેં કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ઓન કરી દઈશ. હવે આ જે ગોળ બનાવીને રાખ્યો તો ખાંડવી માટેનો એ અંદર નાખી દઈશ. હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે. આ બેટર આપણું થોડું થીક થાય એટલે કે જાડું થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે સતત. આ રીત એકદમ જૂની અને ટ્રેડિશનલ રીત છે આપણી. જૂનામાં જૂની રીતે આ રીતે જ ખાંડવી બનાવતા હતા. અત્યારે તો નવી નવી બધી પદ્ધતિ આવી ગઈ છે, પણ તમે આ રીતે બનાવશો તો એનો ટેસ્ટ જ અલગ આવે છે આખો. એ લગભગ 10 મિનિટ સુધી આપણે હલાવતા રહેવું પડશે આને, એટલે ચણાનો લોટ વ્યવસ્થિત સરસ અહીંયા અંદર ચડી જાય. તો હવે સરસ એવું બેટર આપણું થીક થઈ ગયું છે. તો હવે આ ખાંડવી થઈ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે થોડુંક બેટર થાળીની પાછળ આ રીતે લગાવીશું. અને થોડીક વાર પછી આપણે એને ઉકાળીશું, એટલે કે એ વ્યવસ્થિત જો એના રોલ બની જતા હોય તો આ ખાંડવીનું બેટર એકદમ રેડી થઈ ગયું છે ખાંડવી બનાવવા માટે.
તો જો અહીંયા હું ચેક કરી રહી છું 5 મિનિટ પછી મેં લગભગ 2 થી 3 મિનિટ પછી ચેક કર્યું છે. તો જો વ્યવસ્થિત હજી આવતું નથી, નીચેથી નીકળતું નથી, એટલે થોડીક વાર આપણે એને ફરી હલાવવું પડશે. તો થોડીક વાર ફરી એને હલાવી દઈએ. આ રીતે આપણે ચેક કરી લેવાનું. અને આ ખાંડવી બની જાય એટલે તમારે થાળી રેડી જ રાખવાની, કેમ કે આ પ્રોસેસ તમારે ફટાફટ કરવી પડશે અને પાથરવાની. તો ચલો ફરી એકવાર ચેક કરી લઉં. જો હવે નીચેથી સરસ એવા રોલ થવા લાગ્યા છે. જો આ રીતે નીકળવા લાગે એટલે તમારું ખાંડવીનું બેટર એકદમ રેડી છે. તો બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી દઈશું ગેસ ઉપરથી. અને હવે આ થાળી ઉપર આપણે પાથરી દઈશું. આ પ્રોસેસ તમારે થોડી સ્પીડમાં કરવી પડશે. થાળીની નીચે મેં તેલ કે ઘી કશું જ લગાવ્યું નથી. ડાયરેક્ટ આ રીતે પાથરી દેવાનું છે તાવેતાની મદદથી. મેં અહીંયા 3 થાળી રેડી રાખી છે, એટલે 3 થાળી ઉપર હું આ પાથરી દઈશ. તો 3 થાળી પાથરી દીધી છે. અને આ કઢાઈમાં જે આટલું ચણાનો લોટ જે ચોટેલો છે એમને એમ જ રાખવાનું છે. આપણે કઢાઈને બિલકુલ પલાળવાની નથી. તો જો હવે આ રીતે હું એના કાપા પાડી દઈશ. આ રીતે સીધા જ આપણે કરવાના, કેમકે આમાંથી આપણે રોલ બનાવવાના છે ખાંડવી માટેના. ઠંડુ થવા દેવાનું છે, પછી જ રોલ બનાવવાના છે આના. તો 5 મિનિટ થઈ ગઈ હતી. તો જો હવે ફટાફટ હું રોલ બનાવી દઈશ આના. તો આ જે ચોટ્યું છે એને પણ આપણે વેસ્ટ નહીં જવા દઈએ. જો એના નીચેથી પણ આ રીતે બધું જ ઉખડવા લાગશે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો બસ જો અમે રોલ બનાવીને રેડી રાખ્યા છે. હવે આપણે આની ઉપર વઘાર કરવાનો છે. તો જો આ બધું મેં નીકાળી દીધું છે વ્યવસ્થિત. તો આનો પણ આપણે ઉપયોગ કરી જ લેવાનો. તો હવે વઘાર કરવા માટે મેં તેલ મૂકી દીધું છે, લગભગ 4 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખવાની, જીરું, તલ, હિંગ નાખવાની, લીલા મરચાં અને મીઠા લીમડાના પાન આટલું નાખવાનું વઘારમાં. તો ખાંડવી ઉપર પહેલાં આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે. અને આની ઉપર વઘાર નાખીશું આ રીતે. તો બસ રેડી છે ખાંડવી ખાવા માટે એકદમ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો, બીજા સાથે શેર પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.